નમસ્કાર, કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો અમદાવાદ મુંબઈ વચ્ચે દેશની પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની છે, ત્યારે આજે વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ડાયરેક્ટર વર્ક્સ કામગીરીનું નિરીક્ષણ કરવા તેમજ મીડિયાને માહિતગાર કરવામાં આવી પહોંચ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કુલ લંબાઈ 508 કિલોમીટર છે અને પ્રોજેક્ટની કુલ કિંમત 1.0 લાખ કરોડ રૂપિયા છે. જાપાનની ટેકનોલોજીનો આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટના 212 કિલોમીટર વાયડક્ટ કામ પૂર્ણ કરી દેવાયું છે. બાકીનું કામ પ્રગતિ હેઠળ છે. બુલેટ ટ્રેનને પ્રોજેક્ટ માટે થાંભલા ફાઉન્ડેશન 345 કિલોમીટરમાંથી 333 કિલોમીટરના થાંભલાનું બાંધકામ થઈ ગયું છે, જ્યારે ગર્ડર કાસ્ટિંગના 245 કિલોમીટરના 212 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100% જમીન સંપાદિત કરવામાં આવી છે. ગુજરાતમાં સુરત અને આણંદ નજીક ટ્રેક બાંધકામ બેઝ સ્થાપવાની સાથે ટ્રેક નિર્માણ કાર્યની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે 35,000 મેટ્રિક ટનથી વધુ રેલ પ્રાપ્ત થઈ છે અને 4 સેટ ટેક બાંધકામ મશીનરી પ્રાપ્ત થઈ છે. આ વાઇડકટ પાર, પૂર્ણા, મીંઢોલા, અંબિકા, ઔરંગા, વેંગાન્યા, મોહલ, ઢાઢર, કોલાક, વાત્રક, કાવેરી નદી બળી કુલ 11 નદીઓ પરના પુલનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનને 320 પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે, જેની સ્પીડ વધુમાં વધુ 350 કિલોમીટર સુધી લઈ જવાશે. વર્ષ 2026માં સુરત બેલીમોરા વચ્ચે ટ્રાયલ રન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મહત્વની વાત તો એ છે કે પ્રોજેક્ટ માટે સિવિલ અને ટ્રેકની તમામ મશીનરી ભારતમાં જ બની રહી છે. ટ્રેકમાં બંને તરફ આજની તારીખે 87.5 કિલોમીટરના પટ્ટા પર નોઇસ બેરિયર લગાવવામાં આવ્યા છે. વડોદરા શહેરના બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 8 કિલોમીટરનો રૂટ છે, જેમાં 50% કામ પૂર્ણ થયું છે. उनकी एक कमेटी है, उनमें एक हमारे साथी डॉक्टर शीतल मिस्त्री जी हैं. उन्होंने सभी विभागों को बुलाया था और सबसे टेक्निकली को समझा और उसके बाद उन्होंने कहा कि बुलेट ट्रेन की वजह से कोई व्यवधान नहीं था और उसकी वजह से कोई रुकावट. सबसे पहले तो कोई भी स्टेशन का जो निर्माण होता है वो वहाँ की जगह की कल्चर को रिप्रेजेंट करना चाहिए. तो सबसे पहले हर जगह का स्टेशन का निर्माण में हम लोगों ने ये देखा कि उसकी कल्चर क्या है. जैसे बड़ौदा प्रदीप अहिरकर साहब ने आपको एक्सप्लेन किया था, ये बैंगन ट्री के लिए मशहूर है. तो इसकी शेप हम लोगों ने जो आर्किटेक्ट डिज़ाइन किया उसका डिज़ाइन हम लोगों ने बड़ वृक्ष के रूप में किया है. हमारे हम लोगों ने ज़मीन का भी अधिक बड़ौदा में ज़मीन का भी अधिक अधिग्रहण किया और सीमलेस ट्रैफिक जनरेट कर रहा है. दूसरी बात है पैसेंजर एमिनिटीज़ की. पैसेंजर एमिनिटीज़ में ग्राउंड फ्लोर, कॉन्कोर्स लेवल और प्लेटफॉर्म. વડોદરા તાલુકા પોલીસની દાદાગીરી સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે સામે આવી દાદાગીરી. પોલીસ જવાનોએ 2 નિર્દોષ યુવાનોને ફટકાર્યા. પ્રિયા સિનેમા 4 રસ્તા પાસેની આ ઘટના છે. બંને યુવાનોને પોલીસે લાકડીથી ફટકાર્યા. બેરિકેટિંગથી 100 મીટરના અંતરે જ હતું યુવાનોનું ઘર. યુવાનોને ખોટા કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકી આપી છે. પોલીસ જવાનોને 2 નિર્દોષ યુવાનોને ફટકાર્યા છે. તેની દાદાગીરી સામે આવી છે. ગણેશ વિસર્જન સમયે સામે આવી છે દાદાગીરી. વડોદરાના તાલુકાના પોલીસની દાદાગીરી સામે આવી છે, જેમાં પોલીસ જવાનોએ 2 નિર્દોષ યુવાનોને ફટકાર્યા છે. પ્રિયા સિનેમા 4 રસ્તા પાસેની આ ઘટના છે. બંને યુવાનોને પોલીસે લાકડીથી ફટકાર્યા છે. બેરિકેટિંગથી 1000 મીટરના અંતરે જ હતું યુવાનોનું ઘર. યુવાનોને ખોટા કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. તો સત્તાધીશોની મનમાની સામે પરિવાર ઘૂંટણીએ. તંત્રના પાપે પરિવાર કરશે સામૂહિક આપઘાત. વડોદરાના શુભમ પાર્ક સોસાયટીના પરિવારની વ્યથા છે. દૂષિત પાણીને લઈને મિનેશ પાઠકના પરિવારની વેદના. નળમાંથી આવતા દુર્ગંધયુક્ત પાણીની ત્રસ્ત છે સ્થાનિકો. અનેકવાર સત્તાધીશોને રજૂઆત છતાં કાર્યવાહી નહીં. કાઉન્સિલર નીતિન ડોંગાને અનેકવાર કરાઈ છે રજૂઆત કરી છતાં સમસ્યાનો હલ થઈ નથી રહ્યો, જેથી સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે વડોદરામાં દુર્ગંધ મારતું પાણીની સમસ્યા યથાવત છે. સત્તાધીશોની મનમાની સામે પરિવાર પણ ઘૂંટણીએ. તંત્રના પાપે પરિવાર આપઘાત કરશે. સામૂહિક આપઘાતની ચીમકી. વડોદરાના શુભમ પાર્ક સોસાયટીમાં પરિવારની વ્યથા. દૂષિત પાણી આવવાથી રોગચાળાનો ભય. તો દૂષિત પાણીને લઈને મિનેશ પાઠકના પરિવારની વેદના. નળમાંથી આવતા દુર્ગંધયુક્ત પાણીથી ત્રસ્ત છે સ્થાનિકો. વારંવાર રજૂઆત છતાં કોઈ પણ સત્તાધીશો તેમના
વારે નથી આવી રહ્યા, રજૂઆત છતાં કાર્યવાહી નથી કરી રહ્યા. કાઉન્સિલર નીતિન ડોંગાને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆત કરી છતાં સમસ્યાનો હલ નથી મળી રહ્યો. તો અન્ય મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પોરબંદર ટ્રેનની અડફેટે આવ્યો છે તરુણ. જેતપુરના ભાદર નદીના પુલ ઉપર બન્યો છે બનાવ. અજાણ્યો 10 વર્ષીય તરુણ અડફેટે આવતા તેનું મોત થયું છે. પોલીસે તરુણની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. તરુણ કઈ રીતે ટ્રેનની અડફેટે આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ પોરબંદર ટ્રેનની અડફેટે આવતો તરુણને આવતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે. તરુણ જેતપુર ભાદર નદીના પુલ ઉપર બન્યો હતો બનાવ, જેમાં અજાણ્યો 10 વર્ષીય તરુણ અડફેટે આવતા તેનું મોત થયું છે. આ તરુણ ક્યાંનો છે, શા માટે ટ્રેન નીચે આવી ગયો છે, તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તરુણની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે. તરુણ કઈ રીતે ટ્રેનની અડફેટે આવ્યો તે પણ તપાસનો વિષય છે અને જેની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ પોરબંદર ટ્રેનની અડફેટે આવતા તરુણનું મૃત્યુ થયું છે. હાલ તેના પીએમને સરકારી હોસ્પિટલ જેતપુર ખાતે ખસેડવામાં આવ્યો છે. તરુણનો અડફેટે કઈ રીતે આવ્યો તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે. અજાણ્યો 10 વર્ષીય તરુણ અડફેટે આવતા અનેક તર્ક વિતર્ક જાગ્યા છે. ત્યારે આ તરુણ ક્યાંનો રહેવાસી છે, કોણ છે, તે તમામ દિશામાં અત્યારે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. રાજકોટ પોરબંદર ટ્રેનની અડફેટે આવતા તરુણનું કરુણ મૃત્યુ થયું છે. તો મહેસાણામાં સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આંબલિયાસર ગામથી ભાસરિયા હાઈવે તરફનો બનાવ છે. ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા ખાઈ ગયો હતો પલટી. ઓવરલોડ પેપરના પાર્સલના કારણે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનો થયો છે આબાદ બચાવ, પરંતુ માલ સામાન છે તે રસ્તા પર વેરવિખેર થયો હતો. પેપર ભરેલી ટ્રકની ઓવરલોડના કારણે આ સમગ્ર ઘટના થઈ હોય તેવું સામે આવ્યું છે. મહેસાણામાં સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આંબલિયાસર ગામથી ભાસરિયા હાઈવે તરફનો આ બનાવ છે. ટ્રક ડિવાઈડર ઉપર ચડી જતા પલટી ખાઈ ગઈ હતી. ઓવરલોડેડ પેપરના કારણે અકસ્માત સર્જાયો છે. જોકે સદનસીબે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. વડોદરા પાલિકાની સામાન્ય સભામાં દબાણોનો મુદ્દો ગાજ્યો. વિપક્ષે ભાજપના પરાક્રમસિંહ જાડેજાને ઘેરતા મામલો ગરમાયો. સમગ્ર મામલે ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો ખુલાસો. વિશ્વામિત્રી નદીના કિનારે કોઈ જ દબાણ કર્યું નથી. ભાજપ કોર્પોરેટરે જણાવ્યું, શહેરના હિતમાં મારી જમીન આપી છે. ભાજપ કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે મેં માત્ર શહેરના હિતમાં મારી જમીન આપી હતી. વિવાદ થતા મેં જાતે જ ઓટલો દૂર કર્યો છે. પરાક્રમસિંહ જાડેજા મારું નામ ઉછાળીને નુકસાન કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. ભાજપ કોર્પોરેટરે સામે કહ્યું છે કે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ પટેલે બનાવ્યો છે વૈભવી બંગલો. ભાજપ કોર્પોરેટરે આ નિવેદન આપતા વધુમાં કહ્યું છે કે પાલિકા અને હાઈકોર્ટનો સ્ટે છતાં બંગલો બનાવ્યો છે. દબાણની વાત આવે એટલે કોંગ્રેસની બોલતી બંધ થઈ જાય છે. ભાજપ કોર્પોરેટરે આ નિવેદન આપ્યું છે. વારું છેલ્લા 7 વર્ષથી હું અવારનવાર સાંભળું છું. જ્યારે મોકો આવે છે ત્યારે વિપક્ષના લોકો દરેક વખતે પરાક્રમસિંહ જાડેજાનું અને વડોદરાની અંદર અન્ય જોનફેર થયા છે આવા દરેક વખતે આક્ષેપ કરે છે. આજે હું વડોદરાની જનતાને સત્ય હકીકત મારાથી જે શક્ય છે જણાવવાનો પ્રયત્ન કરું છું કે પરાક્રમસિંહ જાડેજાએ 2003ની અંદર આ જમીન વેચાતી ખરીદેલી છે. પરાક્રમસિંહ જાડેજાએ આજે 2024 સુધીની અંદર હું સભાનતાપૂર્વક કહું છું કે મારી સર્વે નંબર 646માં જેનો બંગલો છે એનો ઝોનફેર કરવા માટે ક્યારેય પણ મેં સરકારમાં અરજી કરેલી નથી. સરકારનો જ્યારે 2012ની અંદર નવો ડીપી પડ્યો અને ડીપીની અંદર સમાથી હળની જોડતો એક લિંક 30 મીટરનો રોડ મૂકવામાં આવેલો. 2013ની અંદર કમિશનરશ્રીએ મને એક પત્ર લખી અને જાણ કરેલી કે તમારા જમીનની અંદરથી ડીપીનો રોડ નીકળે છે તો આ જમીન અમારે સંપાદન કરવાની છે, તો અમારા અધિકારી સાથે આ બાબતે રૂબરૂ મળવા
અધિકારી પ્રણામી હતા તે પછી બીજા અધિકારી પણ ફરી ગયા અને 6 મહિનાની અંદર હું જુદી જુદી 3 ફેરા અધિકારીઓને મળેલો, બધી વાતચીત કરેલી. વાતચીતના અંતે તારણ એવું આવેલું કે ભાઈ આ જમીન જો અમે સંપાદન કરીએ તો કરોડો રૂપિયાનું તમને વળતર ચૂકવવું પડે એમ છે. એને બદલે અમે તમને FSI આપીએ તો ત્યારે પણ મેં કમિશનરને આ પાડેલી કે જ્યારે વડોદરા શહેરના વિકાસ માટે થઈ જે કાંઈ કરવું પડે એ મારું યોગ્ય યોગદાન હશે. પહેલાં પોતે જ કન્ફેસ કરે છે કે ભાઈ મારે ઓટલા હતા એટલે મેં તોડી દીધા. પહેલી વાત એ છે કે આમની સરકારમાં ઝોન ચેન્જો થયા છે અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવીવાળી વાત છે. આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર 30 મીટર સુધીનું ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે, આ બાંધકામ થઈ શકે નહીં. અને એમની સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબકોડ બિલ્ડરોને કે અમુક લોકોને એ ઝોન A2 ઝોન એટલે A1 ઝોન જાહેર કરી દે છે. એ કઈ રીતે જાહેર થાય છે તો બધાને જ ખબર છે, આખી દુનિયાને ખબર છે કે ભાઈ આ ચેન્જ કઈ રીતે થયું. હવે તમે એવું કહો છો કે ભાઈ અમે તો પરમિશન લીધી છે ને અમે આ લીધું છે. દરેક માણસ પોતાનું સારું જ દેખાડે, ખરાબ ના દેખાડે. પણ અમે લોકોએ તો કોઈ વાત કરી જ નથી. એમને કીધી કે ભાઈ આનું આ છે ને આનું આ છે. અરે જેનું બી હોય, વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો જેથી વડોદરા શહેરને રાહત મળે. લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય, ચારે બાજુ ઝૂંપડપટ્ટીમાં બેઘર થઈ ગયા હોય લોકો, તો લોકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે, કાંસો ઉપર છે, એ બધા તોડો જેથી પાણીનો નિકાલ થાય અને લોકો રાહત અનુભવે. કેશોદ પોલીસ દ્વારા એક લોક જાગૃતિ લાવવા માટેના પ્રયાસના ભાગરૂપે નાગરિકો સાથેના પોલીસ સંવાદ અંગેની એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા પોલીસ વડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ તેમની સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો. પોતાના પ્રશ્નોની પોલીસ વડાને રજૂઆત કરી હતી. તેમાં કેશોદના જાગૃત નાગરિક દ્વારા શહેરના ગેસ્ટ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિશે પોલીસ વડાને પોતાની વેદના વર્ણવી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડાએ આ રજૂઆત સાંભળી તાત્કાલિક આવી પ્રવૃત્તિઓ કરતા ગેસ્ટ હાઉસ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાય તેવી સૂચનાઓ પોલીસને આપી હતી. તો બીજી તરફ બસ સ્ટેન્ડ વિસ્તારમાં બાઇક ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે તે બાબતે પણ જાગૃત નાગરિક વિકાસ બનાવવાએ રજૂઆત કરી છે. એટલે પોલીસ વડાએ સાંભળી આ બાબતે પોલીસ CCTV ફૂટેજ વગેરે તપાસ કરી આવા તસ્કરો સામે કડક કાર્યવાહી કરશે તેમ પણ જણાવ્યું છે. આમ પોલીસના નાગરિક સંવાદ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા હર્ષદભાઈ મહેતાએ તમામ લોકોની રજૂઆત સાંભળી હતી અને તેના હકારાત્મક જવાબ પણ આપ્યા હતા. તેની લોકોએ ભારે સરાહનીય ગણી હતી. જૂનાગઢના કેશોદમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો. વ્યાપારી વિકાસ મહામંડળ કેશોદ દ્વારા આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનારનું કરાયું સન્માન પત્ર આપી શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સંગીતકાર હિમેશ રેશમિયાના પિતાનું નિધન સામે આવ્યું છે. સંગીત નિર્દેશક વિપિન રેશમિયાનું નિધન થયું છે. કેટલાક દિવસથી હોસ્પિટલમાં હતા એડમિટ. વિપિન રેશમિયાએ શ્વાસ લેવા બાદ તકલીફ પડતી હતી. અનેક કલાકારોએ વ્યક્ત કરી હતી તેમની સંવેદના. મુંબઈના અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની છે. મકાનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો છે. ફાયર દ્વારા આગ ઉપર મેળવાયો હતો કાબુ. આગની દુર્ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. સદનસીબે કોઈ હાજર ન હોવાથી ત્યાં દુર્ઘટના ટળી હતી, પરંતુ આગ લાગવાથી માલ સામાન બળીને ખાખ થયો હતો. મુંબઈના અંધેરીમાં લોખંડવાલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. કયા કારણોસર આગ લાગ્યો છે તે જાણી શકાયું નથી, પરંતુ મકાનની અંદર આગ લાગવાનો બનાવ બનતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર દ્વારા આગ પર મેળવાયો હતો કાબુ. આગની દુર્ઘટનામાં ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી, પરંતુ માલ સામાન બળીને ખાખ થયો હતો. ભરૂચના જંબુસરમાં એસટી ડેપોમાં મુસાફરોએ હોબાળો બચાવ્યો છે. મુસાફરોને બસમાં ખીચોખીચ ભરાતા કરાયો હોબાળો.
કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવી રહ્યા છે. નિયમોની એસી તેસી કરતા આરટીઓના નિયમોની પણ એસી તેસી કરતું એસટી તંત્ર. અનિયમિત એસટી બસને કારણે મુસાફરોનું હોબાળો. 250 થી વધુ મુસાફરો બસની અનિયમિતતાથી છે પરેશાન. આખરે 3 બસ મુકાતા બાબલો થાળે પડ્યો હતો. મહત્વનું છે કે વારંવાર આવી મુશ્કેલી સર્જાતા અંતે મુસાફરોએ કંટાળી અને હલ્લાબોલ કર્યું હતું. ત્યારે તંત્રની આંખ ખુલતા અંતે બસ મૂકવામાં આવી હતી. ભરૂચ જંબુસર એસટી ડેપોમાં મુસાફરો હોબાળો કર્યો. મુસાફરોને બસમાં ખીચોખીચ ભરાતા હોબાળો કરાયો હતો. મહત્વનું છે કે એક બસમાં કેટલાક પેસેન્જર રહી શકે, બેસવાની જગ્યા તો દૂર પરંતુ અહીંયા ઊભું રહેવાની પણ ફાફા હતા, જેના કારણે મુસાફરો અંતે કંટાળી અને ભારે હલ્લાબોલ કર્યું હતું. ત્યારે તંત્ર દ્વારા ભારે જહેમત બાદ 2 બસ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે મુસાફરોને બસમાં ખીચોખીચ ભરવાનો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કેપેસિટી કરતા પણ મુસાફરીને વધુ બેસાડવામાં આવે છે. ત્યારે આરટીઓના નિયમોની એસી તેસી કરવામાં આવી રહી છે. એસટી તંત્ર અનિયમિત એસટી બસને કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 5 વાગ્યા પછી અમારે અડધા કલાકે બરોડા કે કીર્તિની બસ મેળવી નથી. 250 પેસેન્જર છે, 250 છે. અને મેનેજરને વાત કરી તો શું કર્યું? મેનેજર હાજરમાં નથી. મહેસાણા દર્દીઓને ભાજપ સદસ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વિસનગર સિવિલમાં દર્દીને જાણ થતા મચાવ્યો હોબાળો. ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપ સદસ્ય બનાવાયું. દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગ્યો. ઓટીપી આવતા જ દર્દી સમક્ષ ફૂટ્યો હતો સમગ્ર ભાંડો. સિવિલના કર્મીઓની માફી માંગતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ આક્ષેપ કર્યા છે. ભાજપના સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે અને સદસ્ય અભિયાનમાં ભાજપના એક કાર્યકર્તાએ આ બાબત કરતા હોબાળો બચ્યો હતો. મહત્વનું છે કે જે દર્દી ઇન્જેક્શન મૂકવામાં આવ્યો હતો તે દર્દીને જ આવી રીતના સદસ્ય બનાવતા ભારે હોબાળો થયો હતો. આ સમગ્ર બાબતને વખોડી કાઢી હતી અને સમગ્ર બાબત સામે લાવતા સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વિપક્ષ એટલે કે કોંગ્રેસે પણ ભારે આક્ષેપો કર્યા છે. ભાજપ ડરી ગયું છે કે શું તેવા આક્ષેપ કરતા જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ કહી રહ્યા છે. કારણ કે ભાજપ જાણ વગર કઈ રીતે સદસ્ય બનાવી શકે તેવા પણ વાતને લઈને વિવાદ સર્જાયો છે. યસ છે ને પેલું ભાજપનું રજીસ્ટ્રેશન કરે છે ને એ કરે છે. અમને તો કશી ખબર નહીં. તો ઓટીપી ના અપાય ને અમારે તમારે કેવું પણ એ તો પાર્ટી તો મારે એ તો પટાવાળો મારે એ ઓટીપી કોના માટે લે છે શું લે છે અમને કશી ખબર નહીં. એક જ મિનિટ એને કહે છે યસ કે બોલાવો. અમને કશી ખબર નહીં એ કેમ ના બોલાવો. એના માટે લે અમને ખબર નહીં. અને શેના માટે આ કરવાનું હોય? ઇન્જેક્શન લેવા એટલે અમારે ઓટીપી આપવાના, ભારતીય જનતા મેમ્બરશીપ બનાવવાના અમને. ના ના એને બોલાવો. એ તમારો સ્ટાફનો મોહ છે, ભારતીય જનતા પાર્ટીનો મોહ છે. શું થઈ ગયું? નહીં એનું આ સંસ્થા છે. હા તો એને બોલાવો અહીંયા જે હોય. મારું પોતાનું ઓટીપી મેં કીધું શું કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન મારા વાઈફને લેવાયો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન મળશે. એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ મળે તો દવા થાય. ના હા એવું તો નથી. એટલે એને બોલાવો તમે. હું મીડિયા બોલાવું છું. સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાયો છે, કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આરએમઓની રૂબરૂમાં. જ્યારે ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માગ્યો. એના મનમાં કે ઇન્જેક્શન લાઇનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માંગે છે, એટલે એને મોબાઈલ નંબર આપ્યો. એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો. તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો, સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો, કોના માટે આ કામ કરે છે. આરએમઓ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ. સદસ્યતા અભિયાનને કઈ રીતે જોઈ રહ્યા છે? સદસ્યતા અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું. તે હેતુથી જ હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે. કોઈ કે
500 રૂપિયા આપીને સદસ્યતા અભિયાન કરો, કોઈ એમ કહે છે કે બાળકો પાસે કરાવો, કોઈ સંસ્થાઓ જોડે કરાવડાવો. આ ટાર્ગેટ એચીવ ન થવાથી સરકારી તંત્રોનો પણ દુરુપયોગ કરી રહ્યા છે. સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાયો છે, કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ. મહેસાણા એલસીબીની ટીમે બાઇક ચોર ગેંગને દબોચી લીધો છે. ચોરીના 24 બાઇકો સાથે 5 આરોપીને ઝડપાયા છે. પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં કરતા હતા ચોરી. એક કિશોર પણ બાઇક ચોર ગેંગમાં હતો સામેલ. પોલીસે 5 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાઇક ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. મુદ્દામાલ પણ કબજે કરાયો છે. પોલીસે આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી અને ગેંગને ઝડપી પાડે છે. 5 આરોપીમાંથી એક કિશોર વયનો છે, જે 4 ગેંગમાં સામેલ છે. ચોર સાથે 5 લોકોની સાથે 24 બાઇકોને પણ ઝડપી પાડવામાં આવે છે. વિશ્વવિખ્યાત અંબાજી મંદિરને મળ્યું છે સોનાનું દાન. મેળામાં 34 લાખથી વધુના સોનાની મળી છે ભેટ. 234 ગ્રામ 970 મિલીગ્રામની સોનાની મળી છે ભેટ. 15 લાખથી વધુના સોનાનું મંદિરને મળ્યું હતું દાન. સોનાની લગડી 250 ગ્રામની પણ મળી છે ભેટ. સોનાની લગડી આશરે ₹18 લાખની કિંમતનું હોવાનું સામે આવ્યું છે. ભાદરવી પૂનમનું વિશેષ મહત્વ છે. ભાદરવી પૂનમના લાખો શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે 6 દિવસના મેળાનું પણ આયોજન કરાયું હતું. ભવ્ય મેળાનો પણ લાવો લીધો હતો. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી માના દર્શન કરવા અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અનેક શ્રદ્ધાળુઓ યથાશક્તિ પ્રમાણે માને ભેટ કરતા હોય છે. ત્યારે સોનાની લગડી 250 ગ્રામની પણ ભેટ કરવામાં આવી હતી. સોનાની લગડી આશરે ₹18 લાખની કિંમતની હોવાનું સામે આવ્યું છે. સુરત શહેરમાં ઈદના તહેવારને લઈને સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત કામગીરી દરમિયાન એસીપી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલ ચોરી થઈ હતી. આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નસીમ અંસારી નામના ઈસમની સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે 2 વાગ્યાના આસપાસમાં પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે. મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈને બોલાચાલી થયા બાદ આ ઘટનાને બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો પણ આ બાબતે તપાસ કરી રહી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ટીમને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં થયેલ વ્યક્તિની હતી અને ઘટનામાં આરોપી રેલવે સ્ટેશનની આસપાસ ફરી રહ્યો છે. તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી છે. કાપોદ્રા વિસ્તારમાં પ્રેસ્ટેજ બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઈસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક્ટ મર્ડર દાખલનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી. દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે. આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એણે એને પોતાનો બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ. જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ.
અમદાવાદ ચોમાસાની સિઝન પૂરી થતા રોગચાળો વધ્યો. મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 282 કેસ તો ચિકનગુનિયાના 22 કેસ. 15 વર્ષની ઓછી ઉંમરના બાળકોમાં ડેન્ગ્યુની અસર નોંધાયેલ છે. જે કેસમાં 130 દર્દીઓની ઉંમર 15 વર્ષ કરતાં વધુ નોંધાયેલ છે. કેસમાં 75 બાળકોની ઉંમર 15 થી 9 વર્ષ નોંધાયેલ છે. 77 બાળકોની 9 વર્ષની ઓછી શાળાના કોલેજના જતા બાળકોમાં વધુ અસર દેખાય છે. મેલેરિયાના 47 તો ઝેરી મેલેરિયાના 4 કેસ નોંધાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકજનોના ઘરે ફોગિંગની કામગીરી થાય, જે હેન્ડ ઓપરેટેડ મશીન છે તેના મારફતે ઘરે ઘરે જઈને ફોગિંગ થાય તે પ્રકારની એક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સિટીમાં આ પ્રકારના તમામ ઘરોમાં ફોગિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફોગિંગ મશીન દ્વારા સ્લમ વિસ્તાર છે, બંગલા વિસ્તાર છે, હાઈરાઇઝ બિલ્ડિંગ વિસ્તાર છે, આ તમામમાં ફોગિંગ થાય અને ઘરમાં જઈને ઘરના ગેટ પાસે આ મશીન મૂકીને ઘરમાં ફોગિંગ થાય તે પ્રકારની આ ટેન્ડર પ્રક્રિયા છે અને આ પ્રકારનું ફોગિંગ હાથ ધરવામાં આવે છે. તેમ છતાં ઘણા વિસ્તારમાંથી કદાચ કોઈ હાઈરાઇઝ ફ્લેટમાં આ પ્રકારનું ફોગિંગ નથી થતું, તદુપરાંત ઘરમાં આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી તે પ્રકારની કમ્પ્લેન પણ મળેલ છે. આના અનુસંધાને જે તે એજન્સીને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આવા કોઈ પણ કમ્પ્લેન હોય કોર્પોરેશનના 155-303 નંબર પર ડાયલ કરવાથી કોર્પોરેશન દ્વારા જે તે કામગીરી કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. તમામ નાગરિકજનોના ઘરે ઘરે ફોગિંગ થાય એ પ્રકારનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા